રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। ગુજરાતની અંદર સૌથી મોટો ધડાકો બનાસકાંઠા બેઠક ઉપર થયો છે। પરિણામ શું આવે છે તે નથી ખબર, પણ પાર્ટી પ્રેસિડેન્ટ કોંગ્રેસના શક્તિસિંહ ગોયલે ટ્વીટ કર્યું છે। આ ટ્વીટની અંદર લખ્યું છે કે 15,000 મતથી ગેનીબેન વિજય થયા છે। 15,000 મતથી। ખૂબ જ ખુશીના સમાચાર છે। ગુજરાતની અંદર જે રીતના શક્તિસિંહજીનો ટ્વીટ આવ્યો છે, ગેનીબેન 15,000 મતે જીતી ગયા છે। મીન્સ ગુજરાતની અંદર 26 બેઠક અંકે કરવાનું ભારતીય જનતા પાર્ટીનું સ્વપ્ન રોડાઈ ગયું છે અને સ્પષ્ટ થાય છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે। બિલકુલ, હું ગેનીબેનની વાત કરી રહ્યો છું કે હાર્દિક પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય કે અલ્પેશ ઠાકોર હોય, આ ત્રણ એવા નેતા હતા જેને પબ્લિકનું સમર્થન મળ્યું હતું અને નેતા બન્યા હતા। એના પછી ગુજરાતની અંદર કોઈ નેતા બન્યું હોય માત્ર ને માત્ર એ ગેનીબેન છે। એ ગેનીબેન ત્યાં આગળ પોતાના કામ કર્યા હતા વિધાનસભાની અંદર, તેના કારણે ગેનીબેન અત્યારે લોકસભાની અંદર વિજય મેળવ્યો છે। વાત મહત્વની એ છે ગેનીબેનની ગાડી હવે કર્તવ્ય પથ ઉપર ચાલશે। પાર્થભાઈ, એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો હજી 3 રાઉન્ડ બાકી છે, પણ તેમ છતાં પણ જો ગેનીબેન જીતે છે તો જનતાનો જનાદેશ જે પણ હોય એમને ખૂબ ખૂબ અભિનંદન। હાર સ્વીકારશો બનાસકાંઠાથી? જો અગર જનતાનો જનાદેશ જે પણ હશે ને, હાર સ્વીકારશો બેન બનાસકાંઠાથી? ગેનીબેન જીતશે તો પછી હાર ઓટોમેટિક થશે। તમે હાર સ્વીકારો છો બાકીની બેઠક ઉપર? ડેફિનેટલી જ્યાં બિલકુલ, અમને બધી બેઠક પર હાર સ્વીકારી જ્યાં નથી જીતે એવા। હા, તો અમે તો ક્યારના એ જ કહી રહ્યા છીએ કે 26 બેઠકો અમે જીતવાના છીએ। હજી 3 રાઉન્ડ અહીંયા બાકી છે, પણ તેમ છતાં શક્તિસિંહ ગોયલે ટ્વીટ કર્યું છે તો માન્યું કે કદાચ જો જીતે છે તો હું એમને અભિનંદન આપું છું, કારણ કે જનતાનો જનાદેશ જે પણ હોય, અમારા તરફી પણ હોય અને કદાચ વિપક્ષના તરફી પણ હોય, એને સ્વીકારવો જ રહ્યો। પણ એવું તો ક્યાં ચૂક રહી ગઈ બનાસકાંઠાની અંદર કે ગેનીબેન ફરી બનાસકાંઠાના બેન ગેનીબેન બાજી મારી ગયા? જો ચૂકની વસ્તુ અલગ વસ્તુ છે, કારણ કે એમાં પ્લસ માઇનસ દરેક વખતે હોઈ શકે, કે જરૂરી નથી કે દરેક વખતે એક જ પાર્ટી જીતે। એટલે સારું છે ને કે ભાઈ વિપક્ષ અમને તો મજબૂત જોઈતું હતું, પણ વિપક્ષ અત્યાર સુધી મજબૂતાઈથી કામ નહોતું કરતું। હવે સારું છે, કદાચ એક સીટ આવે તો વિપક્ષને કામ કરવાનો તક મળશે અને સારી રીતે મજબૂતાઈથી એમના મુદ્દા મૂકશે, કારણ કે અત્યાર સુધી એમને મજબૂતાઈથી કામ જ નથી કર્યું, એટલે હવે તક મળશે એમને। બિલકુલ, ગેનીબેન લોકસભાની ચૂંટણી જીત્યા છે, એ વાવના ધારાસભ્ય છે, એટલે હવે વાવ ઉપર ફરી એકવાર ચૂંટણી થશે। ડેફિનેટલી નિયમ પ્રમાણે વાવ જે બેઠક છે એના પર 6 મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી આવશે। આપણે જોઈ શકીએ છીએ કે વડાપ્રધાન એવું કહેતા હતા કે વિપક્ષને નહીં રહે 40 સીટ કરતાં બી ઓછી સીટ મળશે, પરંતુ હાલ જનાદેશ છે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની દેશની અંદર અને ગુજરાતની અંદર 26 બેઠકો અંકે ના કરીને એક સીટ રહી છે, તો ગેનીબેનને અહીંયાથી કોંગ્રેસ તરફ તથા ત્યાંના દરેક મતદારોને તેમજ ગુજરાતના સમગ્ર જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બિલકુલ, આ એ ગેનીબેન છે જે ગેનીબેને ત્યાં પ્રચાર કર્યો હતો। આ એ ગેનીબેન છે જેમને લોકો ગાડીની ચાવી આપતા હતા। આ એ ગેનીબેન છે ત્યાં આગળ લોકો એમને રૂપિયા આપતા હતા, જાહેરમાં આપતા હતા ચૂંટણી લડવા માટે, અને એમની જીત થઈ છે આ પહેલેથી જ નક્કી હતું। કેમ કે અત્યાર સુધી હાઈ વોલ્ટેજ જો ડ્રામા થયો હોય તો એ માત્ર ને માત્ર બનાસકાંઠા સીટ છે। માત્ર ખાલી રાજકોટની સીટ એવી હતી જેના કારણે આખા ગુજરાતનું અંદર ચર્ચાસ્પદ ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એ હતું, પણ મહત્વની બાબત એ છે બનાસકાંઠાની અંદર જીત થઈ છે। આ જીત પાછળ ગુજરાત કોંગ્રેસની અંદર શ્વાસ ફૂંકાયો। જે રીતના ચૂંટણીઓ ચાલુ થઈ અને બનાસકાંઠા અને ગેનીબેન બંને જણા ચર્ચામાં હતા, એ પછી ચૂંટણી પ્રચાર હોય, સોશિયલ મીડિયા હોય, ટીવી હોય, ત્યાંની જનતા હોય, બધી જ જગ્યાએ બેનનું જે કામગીરી છે અને જે રીતના એમણે ચૂંટણીનો પ્રચાર કરીને આજે તમે જોઈ શકો છો કે જે બે ટર્મ 2014 અને 19માં 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી અંકે કરી હતી, આ વખતે જે રીતના એ પુનરાવર્તન કરવામાં અમે એમને નિષ્ફળ નીવડ્યા છે અને
જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો માનનીય વડાપ્રધાન અને જે ગૃહમંત્રી છે એમનો હોમ સ્ટેટની અંદર જ્યારે જો ભારતીય જનતા પાર્ટી એક સીટ હારતી હોય તો કોંગ્રેસ માટે ડેફિનેટલી એક સારા ન્યૂઝ છે અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસના તમામ કાર્યકર તેમજ પક્ષ માટે એક પ્રાણ ફૂંકાવા જેવી જ વસ્તુ છે અને હજી મજબૂતાઈથી કામ કરવા માટે અમે લોકો સક્ષમતાપૂર્વક કામગીરી કરીશું એ બતાવી રહ્યું છે. પણ એ ગેરંટી કોણ લેશે ગેનીબેનની કે ગેનીબેન ભાજપમાં નહીં જોડાય? આ ગેરંટી કોણ લેશે? એ શક્તિસિંહ ગેરંટી લેશે? ગેનીબેન તમે જોઈ શકો છો કે જે રીતના કોંગ્રેસ જોડે જોડાયેલા છે, કામગીરી કરી રહ્યા છે અને એ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે અને લોકોના પ્રતિનિધિ તરીકે લોકસભાની અંદર પ્રતિનિધિત્વ કરશે, 5 વર્ષ પૂર્ણ કરશે અને એ ભારતીય જનતા પાર્ટીમાં જશે નહીં એવું સ્પષ્ટ હું અહીંયાથી તમને વિશ્વાસ આપું છું. બિલકુલ બેન, તમે ગેરંટી લો છો કે ગેનીબેનને તમારી કોઈ જરૂર નથી હવે? જુઓ, અમે ક્યારેય કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવારને લઈને આવતા નથી, એ લોકો પોતે આવે છે. એટલે પણ આ તો એવું બની શકે કે 2 મહિના 3 મહિનાની અંદર ગેનીબેનને સપનું આવે અને ગેનીબેન ભાજપમાં જોડાય, આવું બની શકે છે. પણ પાર્થભાઈ, ગેનીબેનને સપનું આવે એમાં હું તો રોકી ના શકું. એટલે ગેનીબેનને વિચારવાનું અને કોંગ્રેસે વિચારવાનું. અમે ભાજપ તો અહીંયા સાઈડમાં જ છે, એમને જો અગર વચ્ચે કંઈ અમે આવતા જ નથી ને. અને ગેનીબેન અગર દિલથી એમની લોકચાહના એમની મળી છે અને આટલું સરસ લીડથી જીતે છે તો એમને પણ હું પોતે પણ અભિનંદન આપું છું. એક મહિલા તરીકે મને પણ ગર્વ થાય કે બિલકુલ રાજકોટથી પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે. હાલ લઈશ એક વિરામ.